બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। બગસરા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। વિરાટ હિન્દુ સંમેલનમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, આપાગીગાની જગ્યાના મહંત સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિરાટ હિન્દુ સંમેલન ઘનશ્યામભાઈ હિરપરાના અધ્યક્ષસ્થાને યોજાયું। હિન્દુ જાગરણ મંચ પ્રાંત સંયોજક નિલેશભાઈ ગોલ માર્ગદર્શન આપ્યું। મહારાણા પ્રતાપ હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ હિરપરા, મંત્રી જયેશ પંડ્યા, ઉપાધ્યક્ષ અમૃતભાઈ માલવિયા દ્વારા આયોજન કરાયું। વિરાટ હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે જે પંચ પરિવર્તનનો વિષય લઈ અને અલગ અલગ બગસરા નગરની 4 વસ્તીની અંદર આ ચોથી વસ્તીની અંદર હિન્દુ સંમેલન, વિરાટ હિન્દુ સંમેલન ગોઠવવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો, સંતો, મહંતોની ઉપસ્થિતિ રહી અને આ કાર્યક્રમને, અમારા હિન્દુ સંમેલનના કાર્યક્રમને ઉજળો બનાવેલો છે કે આવનારા ભવિષ્યના પડકારો વિશે પંચ પરિવર્તનનો વિકલ્પ લઈ પર્યાવરણ છે, સામાજિક સમરસતા છે, પછી કુટુંબ પ્રબોધન છે, સ્વદેશી છે અને નાગરિક કર્તવ્ય છે। આ બધા વિષયો સમાજ સમક્ષ મૂકી અને હિન્દુ સમાજને સંગઠિત કરવાનો આ પ્રયત્ન છે।